આગળ વાત કરીએ તો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં જૂની નોટના બદલામાં સોનાની હેરાફેરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। માધુપુરાના સુરેશ દરજી અને તેના એક સાથીએ વિશ્વાસઘાત કરીને 8 લાખ પડાવી લીધા હતા। જો કે તે પાર્ટનરે એક રોમિન નામના સોનાના વેપારી સાથે સંકળાયેલા શખ્સ સાથે મુલાકાત કરાવી જે 45,000ના ભાવે 1 તોલો સોનું આપતો હતો। આ શખ્સ જૂની નોટનો સ્વીકાર કરીને સોનું આપતો હતો। જો કે પોલીસે તેને ઝડપીને તેની પાસેથી 1 કિલો સોનું જપ્ત કર્યું। તો એ વ્યક્તિઓને અમે આજે કીધું કે તમે હવે આવી જાઓ, વાંધો નથી, અમારી સાથે પાર્ટી રેડી છે, 45 લાખ રૂપિયા કેશ છે। તો એમણે મને કીધું હતું કે કેટલા તમારા પીસ જોઈએ, મતલબ કે અત્યારે મેં તમે જે લઈને આવશો એ થઈ જશે। તો એમણે 2-3 લાવવાનું કીધું હતું, પણ અત્યારે લઈને એક આવ્યા હતા અને એમણે એવું કીધું કે બધા વિડીયોઝ બી બતાવ્યા, વિડીયોઝના ફૂટેજ બી છે એમના ફોનમાં કે મતલબ કે બહુ મોટી મોટી રાજકીય પાર્ટી અને પોલિટિકલ પાર્ટીઓને આપેલા છે। હમણાં મેં આગ્રામાં જ કાલે કંઈ 80 કિલો આપેલું છે અને મેં લગભગ 500 કિલો આ રીતે જૂની નોટોમાં આપ્યું છે। બધું મારું સેટિંગ જ છે અને મતલબ રમેશ કુમાર એવું કહે છે અને ટોટલી બહુ મોટો બિઝનેસ છે। સુરેશભાઈને તે રોમેશ ઉપર શંકા જતા કે છળકપટ કરશે એવું લાગતા એણે પોલીસને જાણ કરતા આ સમગ્ર મામલો બહાર આવેલ અને આ કામના રોમેશને સદરુ 41 CRPC 41(1)D કરી અટક કરવામાં આવેલ છે અને હાલ કાર્યવાહી ચાલુ છે।